નાની મોલડી, જાની વડલા અને કાંધાસર સહિતના ગામોના 19 બુટલેગરોના નિવાસ સ્થાને પીજીવીસીએલની ટીમ સાથે રાખી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વીજ ચેકિંગ કરી 1.5 કરોડનો દંડ ફટકાર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લો જાણે બુટલેગરો, ખનન માફિયા અને લીલા ગાંજાના વાવેતરનું હબ બન્યું છે. થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુએ અંદાજે 600 થી વધુ બુટલેગરોનું લિસ્ટ બહાર પાડ્યું હતું અને હવે આજે અચાનક ચોટીલામાં બુટલેગરો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. આ મામલે એસપી પ્રેમસુખ ડેલુ સહિત પોલીસ કાફલો મેદાને ઉતર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન વીજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નાની મોલડી, જાની વડલા, કાંધાસર અને ચોટીલા ટાઉન ખાતે પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અને અસામાજિક તત્વોના રહેણાંક મકાન ઉપર પીજીવીસીએલ ટીમો સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 1,30,90,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ ચેકિંગ ઉપરાંત નાની મોલડી અને જાની વડલા ગામ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ચુસ્ત ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવી હતી. આ દરમિયાન કુલ 6 વાહનો ડિટેન કરવામાં આવ્યા અને હાજર દંડ પેટે કુલ 9,300 વસૂલવામાં આવ્યા. નેશનલ હાઈવે પર આવેલી 60 હોટલોની પણ તપાસ કરવામાં આવી, જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓની શંકા હતી. જે ઇસમોના ઘરોની તપાસ કરવામાં આવી હતી, તેમના વિરુદ્ધ અગાઉ દાખલ થયેલા ગુનાઓની વિગતો પણ ચકાસવામાં આવી. આ સઘન ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો પર કાયદાનો સકંજો કસવાનો હતો. ઓકે, સુરેન્દ્રનગર જિલ્લાના આપણે જે ચોટીલા ડિવિઝન છે, આના આપણે ચોટીલા જે પોલીસ સ્ટેશન છે, ચોટીલા પોલીસ સ્ટેશનના નાની મોલડી અને જાની વડલા જે ગામ છે, આ ગામડામાં અમે લોકો કાલે રાત્રિ દરમિયાન એક કોમ્બિંગનો આયોજન કર્યો હતો અને આ કોમ્બિંગને પીજીવીસીએલની અને જીઈબીની ટીમ પણ અમારે સાથે હતી અને લગભગ 60ની આસપાસ ટોટલ અલગ અલગ ટીમ બનાવીને અને અલગ અલગ જગ્યા પોલીસ સાથે મૂકીને અને હું જાતેથી પણ સાથે હાજર અને અમારા એએસપી અને ડીવાયએસપી પણ આ જગ્યા પર હાજર રહીને અને જે પણ અમારા જે મોટા બુટલેગર અને જે મોટા ગુનેગાર હતા, આ લોકોને ઘરે અમે આકસ્મિક રૂપથી ચેક કર્યો હતો. ટોટલ 19 જે મોટા બુટલેગર જેના ઉપર એસએમસીની અને એલસીબી દ્વારા મોટી જે કરોડો રૂપિયાની રેડ કરવામાં આવેલી છે, આ લોકોને ઘરને અમે વિશેષ રૂપથી ટાર્ગેટ કર્યા હતા. આ ટાર્ગેટમાં ટોટલ જે 19 લોકો હતા, આમાંથી પ્રતાપભાઈ રામભાઈ બસિયા કાઠી એ નાની મોલડીના નિવાસી છે. ભરતભાઈ રામભાઈ બસિયા આ પણ નાની મોલડી ચોટીલાનો છે અને જયરાજભાઈ બાવકુભાઈ ધાંધલ એ પણ નાની મોલડીનો છે અને સાથે સાથે રણુભાઈ અનકભાઈ ખાચર કાઠી એ પણ જાની વડલા ગામનો છે. એવા કરીને અને ટોટલ જે સંજયભાઈ ભૂપતભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે, ઉદયભાઈ ઉમેદભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે અને ટોટલ 19 લોકોને ઉપર અમે રેડ કરી હતી. ટોટલ 1,30,00,000ના પીજીવીસીએલ તરફથી દંડ આપવામાં આવેલો હતો. એ જે લોકો હતા, આ લોકોને તમામ લોકોને ઘરે ગેરકાયદેસર વીજળીના કનેક્શન હતા અને તમામને ઘરે 2-2, 3-3, 4-4 એસી હતી અને તમામ લોકોને ઘરમાં એસીને સાથે સાથે બીજા બધા ઇલેક્ટ્રિકલ જે સામાન હતા અને જે પીજીવીસીએલના જે વાયર હોય યા પીજીવીસીએલના જે થાંભલા હોય, આ થાંભલાથી સીધો એ લોકો કનેક્શન લઈને અને પોતાના ઘરમાં જે છે અલગ અલગ એસી અને અલગ અલગ વસ્તુ એ લોકો ચલાવતા હતા. અને ઘણા બધા જે પ્રતાપભાઈ રામભાઈ બસિયા અને બીજા ઘણા બધા લોકો તો એવા હતા જેને ઘરને પાસે જે પીજીવીસીએલની જે ડીપી લાગેલી હતી, આ ડીપીથી ફેસની દિક્કત ના થાય તો સિંગલ અલગથી વાયર કાઢીને ત્યાંથી અને જમીનમાં અલગથી લઈ જઈને અને પોતાના ઘરે એવી રીતે એ લોકો કનેક્શન લઈને અને પોતાના જેટલા બધા જે અલગ અલગ જે ખેત હોય અને જે પોતાના જે વાડા હોય, આમે પણ વીજળીની સપ્લાય કરવામાં આવેલ હતી. તો અમે પણ જોઈને બધું અમને પણ બહુ અમારા માટે ચોંકાવનાર વસ્તુ છે કે એવી રીતે આગળ એ લોકો વીજળીની સફાઈ કરતા હતા અને એ જે તમામ લોકો છે એ મોટા બુટલેગર છે અને આના ઉપર એસએમસી દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી દ્વારા ઘણા બધા કેસ થયેલા છે અને અત્યારે એ લોકો જે જગ્યા આના ઘર પણ બનાવેલા છે, એ ઘર પણ અમે લોકો જે ત્યાંના તલાટી છે આને લિખિતમાં અમે લોકો આપીએ છીએ કે ભાઈ એના ઘર સરકારી જે ખરાબામાં છે યા પોતાની માલિકીની જગ્યા છે, આ પણ અમે લોકો ચેક કરાવીએ છીએ અને જે પણના કોઈના ઘર યા બીજી બધી વસ્તુ ગેરકાયદેસર હશે, સરકારી ખરાબામાં હશે તો આનું પણ હટાવવામાં આવશે. અને અત્યારે અમે જે પીજીવીસીએલની ટીમ છે આને સાથે રાખીને અને એવા જે પણ એવા બદમાશ લોકો છે અને જે એવા બદમાશી કરતા હોય છે, આ ઉપર અમારી રેડ જે છે એ ચાલુ રહેશે. જે આરોપીઓ પર હાલ ફરિયાદ દાખલ કરી છે. એ જે આરોપી છે, આમ પીજીવીસીએલની ટીમ અમારે સાથે હતી અને અલગ અલગ આમે એ લોકો આના જે નિયમ પ્રમાણે હોય આમે દંડ આપ્યો છે અને આગળની કાર્યવાહી આને જે પ્રોસેસ મુજબ થઈ રહી છે.